નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। કાશ્મીર વિધાનસભાની ચૂંટણીનું પરિણામ આવતીકાલે મંગળવારે। પરિણામ પહેલા સર્જાતો નોમિનેટ ધારાસભ્યોનો વિવાદ। પાછલા 3 સેશનમાં 3215 પોઈન્ટ ડાઉન થતો શેરબજારનો સેન્સેક્સ। રોકાણકારોમાં ગભરાટ। મેક કોલોની નજીકના તળાવમાંથી કોન્ટ્રાક્ટર દ્વારા પાણી ચોરીના મામલે સર્જાતો વિવાદ। 25 વર્ષથી ગૌચરની જમીન મામલે ભાણવડ તાલુકામાં રજૂઆતો કરી રહેલા ગ્રામજનો। જામનગરમાં સેંકડો પ્રાચીન અને અવાર્ચીન ગરબીઓમાં જામતો નવરાત્રી મહોત્સવનો માહોલ। હાલારની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝના દર્શકો દરરોજ રાત્રે 10 વાગે જીટીપીએલ કેબલ નેટવર્કની ચેનલ નંબર 984 પર સમાચારો નિહાળી શકે છે। તેની સાથે સાથે નિયમિત રીતે પ્રસારિત થતા આ સમાચારો સોશિયલ મીડિયાના યુટ્યુબ અને ફેસબુક માધ્યમો પર પણ જીટીપીએલ જામનગર ન્યૂઝ સર્ચ આપીને નિહાળી શકો છો। યુટ્યુબ અને ફેસબુક માધ્યમ પર આ સમાચારો નિહાળ્યા બાદ લાઇક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવા સર્વે દર્શકોને જીટીપીએલ જામનગર ન્યૂઝ દ્વારા અનુરોધ કરવામાં આવે છે। આ ઉપરાંત આપની નજીક બનતી ઘટનાની જાણકારી તેમજ સમાચારોની પ્રેસ નોટ જીટીપીએલ જામનગર ન્યૂઝ કાર્યાલય પટેલ કોલોની શેરી નંબર 2 બેંક ઓફ બરોડાની બાજુમાં જામનગર ખાતે મોકલી આપવાની રહેશે। તેમજ અમારા મોબાઈલ નંબર 9824186975 ઉપર પણ સમાચાર અને ઘટનાની માહિતી આપી શકો છો। હવે જોઈએ સમાચાર વિગતવાર। જમ્મુ અને કાશ્મીરમાં આવતીકાલે 8 ઓક્ટોબરે વિધાનસભાની ચૂંટણીના પરિણામો આવ્યા બાદ તરત જ 5 ધારાસભ્યોને નોમિનેટ કરવામાં આવશે। ગૃહ મંત્રાલયના આદેશ પર જમ્મુ કાશ્મીરમાં લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હા 5 લોકોને વિધાનસભા માટે નોમિનેટ કરશે। આવી સ્થિતિમાં કુલ ધારાસભ્યોની સંખ્યા 95 થઈ જશે અને બહુમતનો આંકડો વધીને 48 થઈ જશે। હકીકતમાં 370 દૂર કર્યા પછી એલજી જમ્મુ અને કાશ્મીર પુનર્ગઠન અધિનિયમ 2019 હેઠળ વિધાનસભામાં 5 ધારાસભ્યોને નોમિનેટ કરી શકે છે। આ નિયમ મહિલાઓ, કાશ્મીરી પંડિતો અને પીઓકેના પ્રતિનિધિત્વ માટે લાવવામાં આવ્યો છે। જુલાઈ 2023માં આમાં સુધારો કરવામાં આવ્યો હતો। આ નોમિનેટ ધારાસભ્યોને વિધાનસભામાં મતદાનના અધિકારો સાથે તમામ કાયદાકીય સત્તાઓ અને વિશેષાધિકારો મળશે। એક્ઝિટ પોલના પરિણામો દર્શાવે છે કે જમ્મુ અને કાશ્મીરમાં કોંગ્રેસ એનસીની સરકાર બની રહી છે। જોકે કેટલાક મતદાનકર્તાઓ ત્રિશંકુ વિધાનસભા તરફ પણ ઈશારો કરી રહ્યા છે। નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસે આશંકા વ્યક્ત કરી છે કે આ ધારાસભ્યો ભાજપને સમર્થન આપી શકે છે। તેમણે કેન્દ્રના આ પગલાને લોકશાહી અને બંધારણ પર હુમલો ગણાવ્યો છે। જોકે ભાજપ એલજીના આ પગલાને સમર્થન આપી રહ્યું છે। ભારતીય શેરબજાર આજે એટલે કે 7 ઓક્ટોબરે સોમવારે રેડ ઝોનમાં બંધ થયું હતું। સેન્સેક્સ 638 પોઈન્ટના ઘટાડા સાથે 81050 પર બંધ રહ્યો હતો। નિફ્ટી પણ 218 પોઈન્ટ ઘટીને 24795ના સ્તર પર બંધ થયો હતો। તે જ સમયે બીએસઈ સ્મોલ કેપ 1827 પોઈન્ટ ઘટીને 54117 પર બંધ રહ્યો હતો। સેન્સેક્સના 30 શેરોમાંથી 23 ઘટ્યા અને 7 વધ્યા હતા। નિફ્ટીના 50 શેરોમાંથી 40 ઘટ્યા અને 10 વધ્યા હતા। એનએસઈના આઈટી સેક્ટરને બાદ કરતા તમામ ઘટાડા સાથે બંધ થયા છે। આ અગાઉ શુક્રવારે 4 ઓક્ટોબરે સેન્સેક્સ 808 પોઈન્ટ ઘટીને 0.98%ના ઘટાડા સાથે 81688 પર બંધ થયો હતો। નિફ્ટી પણ 200 પોઈન્ટ 0.93% ઘટીને 25049ના સ્તરે બંધ થયો હતો। એ પહેલા ગુરુવારે પણ શેર બજારમાં 1769 પોઈન્ટનો ઘટાડો નોંધાયો હતો। છેલ્લા 3 સેશનમાં બીએસઈના સેન્સેક્સમાં લગભગ 3200 કરતાં વધુ પોઈન્ટનો કડાકો નોંધાતા રોકાણકારોએ મોટી નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે। હવે લઈશું નાનકડું વિરામ બાદ જોશું તળાવના પાણીની ચોરી, ગૌચરનો મામલો, લેવા તથા કડવા પટેલ સમાજ અને લોહાણા સમાજની ગરબીઓ। જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ। BAPS હિન્દુ સંસ્કૃતિને સમર્પિત એક આધ્યાત્મિક સંસ્થા જેનો ધ્યેય છે સેવા અને સમર્પણ, સંસ્કાર અને સંયમ। આવા સંસ્કારી સમાજનું નિર્માણ થાય છે 1200થી વધુ સંતો દ્વારા। સમાજ, ધર્મ અને રાષ્ટ્રની સેવા માટે સમર્પિત સંતોના પ્રેરક અને પોષક પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ જૂનાગઢને આંગણે પધારી રહ્યા છે। તારીખ 1 ઓક્ટોબરથી 13 ઓક્ટોબર દરમિયાન તેઓ વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે।
યામાહા ટુ વ્હીલરનો સૌરાષ્ટ્રનો સૌથી મોટો શોરૂમ જામનગરમાં શરૂ થઈ ચૂક્યો છે. શ્રીજી મોટર્સ યામાહા શોરૂમ. યામાહા કંપનીના બાઇક અને સ્કૂટરોના મોડેલોનો વિશાળ ડિસ્પ્લે. યામાહા સ્કૂટરોમાં લોકપ્રિય બનેલ ફેસિનો હાઇબ્રિડ અને રે ZR હાઇબ્રિડ 125 FI એન્જિનમાં, આ ઉપરાંત યુવા જનરેશનની ધડકન એરોક્સ મેક્સી સ્પોર્ટ સ્કૂટર 155cc લિક્વિડ કુલ એન્જિનમાં, યામાહા બાઇકમાં FZ અને FZX 150cc માં તેમજ R15 અને MT15 155cc સાથે કુલ એન્જિનમાં. દરેક મોડેલોમાં ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ તેમજ આકર્ષક યુરોપિયન સ્ટાઇલમાં સ્કૂટર 80,948, બાઇક 1,17,239 એક્સ શોરૂમ કિંમતથી શરૂ. સિલેક્ટેડ મોડેલ ઉપર ₹5,000 સુધીનું કેશબેકની સ્કીમ ટૂંક સમય માટે જ. યામાહા કંપનીના નંબર 1 સ્કૂટર અને બાઇક ખરીદવા તેમજ ટેસ્ટ રાઇડ લેવા માટે આજે જ શોરૂમની મુલાકાત લો. શ્રીજી મોટર્સ, યામાહા શોરૂમ, રાજકોટ હાઈવે, મારુતિ શોરૂમની સામે, હાપા, જામનગર. જામનગર શહેર હવે મેટ્રો સિટીની હરીફાઈમાં જામનગરનું ગૌરવ કરી શકાય તેવા JCR ધ એન્ટરટેનમેન્ટ વર્લ્ડમાં એક નવું નજરાણું. એલિટ બાય JCR મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ. જામનગરના સૌપ્રથમ 12,000 સ્ક્વેર ફૂટ જેવી વિશાળ જગ્યામાં મલ્ટીબ્રાન્ડ શોરૂમ. આ ભવ્ય અને દિવ્ય શોરૂમમાં 50થી વધુ ઇન્ટરનેશનલ બ્રાન્ડના રેડીમેડ વસ્ત્રોનો ડિસ્પ્લે. મેન્સવેર, લેડીઝવેર, બોયઝ અને ગર્લ્સના રેડીમેડ કપડામાં વિશાળ રેન્જ. બ્રાન્ડેડ કંપનીમાં લીવાઇસ, સ્પાઇકર, બીબા, રંગરીતિ, UCB કિડ્સ, બ્લેકબેરી, પાર્ક એવેન્યુ, કલર પ્લસ, માન્યવર, ઝિલિયન, ઓનલી, ગ્લોબલ રિપબ્લિક, જેક એન્ડ જોન્સ, મુક્તિ, ફ્લાઇંગ મશીન, બીઇંગ હ્યુમન, વોય, બેઝિક, ક્રિમ્સન ક્લબ, પેપે, મોન્ટી કાર્લો, ડીલ જીન્સ, રીકેપ, ફેબલે ઇન્ડિયા, ફેબ ઇન્ડિયા, રેઝી, બીઇન્ડી, રૂકી USA સહિતના બ્રાન્ડેડ વસ્ત્રો હાજર સ્ટોકમાં ઉપલબ્ધ. અમારા શોરૂમમાં ઇકોનોમિક અને પ્રીમિયમ રેન્જ પણ જોવા મળશે. આજે જ ધ JCR એન્ટરટેનમેન્ટ વર્લ્ડ ખાતે પધારી મનોરંજનની સાથે શોપિંગ કરવાનો પણ લાવો મેળવો. એલિટ બાય JCR મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ, થેબા ચોકડી, જામખંભાળિયા હાઈવે, જામનગર. મોબાઈલ 999 89 86 006. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરમાં ₹30 કરોડના ખર્ચે તળાવના વિકાસનો બીજો પ્રોજેક્ટ ચાલી રહ્યો છે. આ સ્થિતિમાં ક્યુરિંગ અને બાંધકામમાં જરૂરી પાણી માટે તળાવમાં પંપ મૂકી પાણી ખેંચવામાં આવી પાછલું તળાવ ખાલી કરવાનું કારસ્તાન ચાલી રહ્યું હોવાની સ્થિતિથી ભારે ચકચાર જાગી છે. ટેન્ડરમાં કોઈ જોગવાઈ ન હોવા છતાં ખુલ્લેઆમ પાણી ચોરીથી ખળભળાટ મચી ગયો છે. ત્યારે મહાનગરપાલિકાના સત્તાધીશો અને અધિકારીઓ આ બાબતે અજાણ છે કે મિલીભગત છે તે ખરેખર તપાસનો વિષય બન્યો છે. હવે મહાનગરપાલિકા દ્વારા મેક કોલોનીના પાછલા તળાવના વિકાસ માટે ₹30 કરોડના ખર્ચે બીજો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે, જે શરૂઆતથી જ વિવાદમાં છે. કારણ કે તળાવ ઊંડું ઉતારવાની વાતો કરતી મહાનગરપાલિકાએ ચોમાસા પહેલા તળાવ ખોદીને ઊંડું ઉતારવાના બદલે બહારથી કેરળ માટી લાવી તળાવમાં નાખી હતી. ચોમાસામાં ભારે વરસાદ થતાં પાછલું તળાવ છલોછલ ભરાઈ ગયું હતું. ત્યારે હવે આ તળાવ ખાલી કરવાનું કારસ્તાન ચાલી રહ્યું હોય તેમ જૂની RTO કચેરી પાસે તળાવના કાંઠે પાણી ખેંચવા માટે પંપ મૂકવામાં આવ્યો છે. આ પંપ દ્વારા તળાવમાંથી પાણી ખેંચી ટેન્કરોમાં ભરી તળાવના પ્રોજેક્ટમાં ક્યુરિંગ અને બાંધકામમાં ઉપયોગમાં લેવામાં આવી રહ્યાનું જાણવા મળે છે. જોકે ટેન્ડરમાં આ પ્રકારની કોઈ જોગવાઈ નથી. આમ છતાં તળાવમાં પંપ મૂકી ખુલ્લેઆમ પાણી ચોરી કરવામાં આવતા અનેક શંકા અને સવાલો ઉઠ્યા છે. જામનગરમાં જૂની RTO કચેરી પાસેનું તળાવ ચોમાસામાં છલોછલ ભરાયું હતું. નવા પાણી સાથે અનેક માછલીઓ પણ આવી હતી. ત્યારે તળાવમાં પંપ મૂકી પાણી ખેંચી ખાલી કરવાના કારસ્તાનથી આ જળચર જીવો પર ખતરો ઊભો થયો છે. બીજી બાજુ શિયાળાને ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. દર શિયાળે તળાવમાં અનેક સ્થાનિક અને યાયાવર પક્ષીઓ આવે છે. ત્યારે જો આ પાણી નહીં હોય તો આ પક્ષીઓનું શું તે પણ સળગતો સવાલ બન્યો છે. કોર્પોરેશનની પ્રોજેક્ટ એન્ડ પ્લાનિંગ શાખાના ડેપ્યુટી ઇજનેર રાજીવ જાનીએ જણાવ્યું છે કે આ માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે, જેના ટેન્ડરની જોગવાઈ મુજબ બાંધકામ અને ક્યુરિંગ માટે બોર કરી તેમાંથી પાણી ઉપયોગમાં લઈ શકાય છે. પરંતુ પંપ મૂકી તળાવમાંથી પાણી ખેંચવાની કોઈ જોગવાઈ નથી.
આથી તળાવમાં પંપ મૂકી પાણી ખેંચવાની બાબત અંગે તપાસ કરાવું છું. આ અંગે જીટીપીએલ જામનગર ન્યૂઝની ટીમ દ્વારા આ તળાવની મુલાકાત લેવામાં આવી હતી. મુલાકાત દરમિયાન અહીં કેમેરામાં તળાવમાંથી મોટર દ્વારા પાણી ખેંચાતું હોય તેવું જોવા મળી રહ્યું છે. આ પાણીનો પાઇપલાઇન કોન્ટ્રાક્ટરોની ઓફિસ પાસે જ મૂકવામાં આવેલ છે, જેનો મતલબ એ થાય છે કે તળાવના પાણીથી અહીં થતું સિવિલ કામ કરવામાં આવે છે. આ બધું સામે દેખાવા છતાં મહાનગરપાલિકાના પ્રોજેક્ટ એન્ડ પ્લાનિંગ શાખાના ડેપ્યુટી ઇજનેર રાજીવ જાની આ વાતને સ્વીકારવા તૈયાર નથી. તેઓએ ઉદ્ધતાઈપૂર્વક જણાવ્યું હતું કે મીડિયાવાળાઓએ જે કરવું હોય તે કરે. આ દેશ લોકશાહીનો છે. પ્રોજેક્ટ એન્ડ પ્લાનિંગ શાખામાં શું કઈ રીતના કામ થાય છે તે સમગ્ર જામનગર જાણે છે. આ શાખાએ ભ્રષ્ટાચારનો એવો ભરડો લીધો છે કે આવતા દિવસોમાં એસીબી અને વિજિલન્સની ટીમ ઊંડાણપૂર્વકની તપાસ કરી દૂધનું દૂધ અને પાણીનું પાણી કરવું જોઈએ તેવું નગરજનો ઈચ્છી રહ્યા છે. ખાસ કરીને સિવિલ અને આ શાખાના અધિકારીઓની પ્રોપર્ટી અંગે પણ જો તપાસ કરવામાં આવે તો ઘણું જ બહાર આવે તેવા સંકેતો મળી રહ્યા છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના ભેનકવડ ગામને ગુજરાત રાજ્યની સ્થાપના પહેલા 1954માં ગૌચર આપવામાં આવ્યું હતું. 1999માં હાલના દ્વારકા જિલ્લાનો સમાવેશ જામનગરમાં થતો હતો ત્યારે જામનગરના તત્કાલીન કલેક્ટરે ભેનકવડ ગામનું આ ગૌચર રદ કરી નાખ્યું હતું. ત્યારબાદ ગ્રામજનો આ મામલો વડી અદાલતમાં લઈ ગયા હતા. વડી અદાલતે 1999નો કલેક્ટરનો આ હુકમ રદ કરવા આદેશ આપ્યા પછી આજે 25 વર્ષ બાદ પણ જિલ્લાના મહેસૂલ રેકર્ડમાં કલેક્ટરના આ આદેશને રદ કરવાના વડી અદાલતના આદેશની નોંધ થઈ નથી. આ અંગે ગ્રામજનોએ મામલતદાર, દ્વારકાના કલેક્ટર, ધારાસભ્ય અને સાંસદને રજૂઆત કરી છે. આમ છતાં પ્રશ્નોનો ઉકેલ આવ્યો ન હોય ભેનકવડ ગામના ગ્રામજનો ગૌચર મુદ્દે ભાણવડ મામલતદાર કચેરી સમક્ષ ઉપવાસ પર ઉતરી ગયા છે. મામદભાઈ નામના એક ગ્રામજને આ અંગે આપેલી વિગતો પ્રસ્તુત છે. આરે ગ્રામજનો છે, એમાં સર્વજ્ઞાતિ છે, સગર, ભડવાર, મોમેડિયન તથા અન્ય જ્ઞાતિના પણ ખેડૂતો અને માલધારીઓ છે. અમારો પ્રશ્ન છે 1954માં અમને ગૌચર મળેલું, પછી 18/5/99ના કલેક્ટર સાહેબે એ ગૌચર રદ કરેલું. એની સામે અમે હાઈકોર્ટમાં રીટ કરેલી ગ્રામજનોએ. હાઈકોર્ટે 18/5/99નો કલેક્ટર સાહેબનો હુકમ રદ કરેલો. કલેક્ટર સાહેબનો હુકમ રદ કર્યો એની નોંધ રેવન્યુ રેકર્ડમાં પડેલ નથી. અમે વારંવાર લેખિત તથા મૌખિક રજૂઆતો કરેલી છે. મામલતદાર સાહેબ શ્રી ભાણવડ, કલેક્ટર શ્રી દ્વારકા તથા સંસદ સભ્ય અને ધારાસભ્યને પણ લેખિતમાં અને મૌખિકમાં રજૂઆતો કરેલી, પણ આજ દિન લગી અમારા પ્રશ્નનો, ગૌચરના પ્રશ્નનો નિરાકરણ નહીં આવતા આજ રોજ અમો ગ્રામજનો આ ભેનકવડના ગૌચરની જમીન ની રેવન્યુ રેકર્ડમાં નોંધ કરવા માટે પ્રતિક ઉપવાસ આંદોલન ઉપર આશરે 100 થી 150 જણા અહીંયા મામલતદાર ઓફિસની પાસે આંદોલન ઉપર ઉતરેલા છીએ. તો અમારી માગણી છે કે અમારો આ ગૌચરનો પ્રશ્ન તાત્કાલિક નિકાલ કરી અને રેવન્યુ રેકર્ડમાં નોંધ કરવા અરજ છે. ખોડલધામ કાગવડના પ્રમુખ નરેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ લેઉવા પટેલ સમાજના ભાઈઓ બહેનો નવરાત્રી પર્વની સારી રીતે ઉજવણી કરી શકે તેવા શુભ હેતુથી સમગ્ર ગુજરાતમાં ખોડલધામ નવરાત્રીનું કુલ 37 જિલ્લામાં ભવ્ય આયોજન કરવામાં આવે છે. જેના ભાગરૂપે જામનગરના સેટેલાઇટ વિસ્તારમાં જામનગર લેઉવા પટેલ સમાજ દ્વારા ખોડલધામ નવરાત્રી 2024નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ રીતનું 2016થી આયોજન કરવામાં આવે છે. ગઈકાલે રવિવારે જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ પરિવાર સાથે ખોડલધામ નવરાત્રીની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન ખોડલધામ સંસ્થાના જિલ્લા કન્વીનર મયુર મુંગરા અને મીડિયા કન્વીનર હિરેન હિરપરાએ જણાવ્યું હતું કે આ વિશાળ ગ્રાઉન્ડમાં રોજ અંદાજિત 5000થી વધુ ખેલૈયાઓ રમે છે. લેઉવા પટેલ સમાજના પરિવારો લગભગ 15000ની આસપાસ અહીં રમતા ખેલૈયાઓને પ્રોત્સાહિત કરવા માટે રોજ આવે છે. વધુમાં મીડિયા કન્વીનર હિરેન હિરપરાએ જણાવ્યું હતું કે અહીં લાઈવ ઓર્કેસ્ટ્રા મ્યુઝિકલ પાર્ટીના સંગાથે સૌરાષ્ટ્રના જાણીતા સિંગર દ્વારા ખેલૈયાઓને રમાડવામાં આવે છે. સંસ્થાના કન્વીનર મયુર મુંગરાએ કહ્યું હતું કે સરકારના નીતિ નિયમોનું અહીં ચુસ્તપણે અમલ કરવામાં આવ્યો છે. આ વિશાળ ગ્રાઉન્ડમાં લગભગ જગ્યાએ સીસીટીવી કેમેરા ગોઠવવામાં આવ્યા છે. આ ગરબીના સફળ આયોજન માટે લેઉવા પટેલ સમાજના 400થી વધુ ભાઈઓ બહેનો સ્વયંસેવકો તરીકે જોડાય છે. આ ગરબીમાં રાત્રિના 8:30 કલાકે આરતી કરવામાં આવે છે. ત્યારબાદ 9 થી 12 અહીં ખેલૈયાઓ મન મૂકીને રમે છે. રાત્રિના અંત સમયે આ ગ્રાઉન્ડ ઉપર દેશભક્તિના સોંગ વગાડવામાં આવે છે.
આ ઉપરાંત આ ખોડલધામ નવરાત્રિ 2024 કેન્સર હોસ્પિટલના લાભાર્થે રમાડવામાં આવી રહી છે. અમરેલી નજીક ખોડલધામ ટ્રસ્ટ કાગવડ દ્વારા એક સૌરાષ્ટ્રની મોટી કેન્સર હોસ્પિટલ બનાવવામાં આવી રહી છે. આ કેન્સર હોસ્પિટલમાં દરેક સમાજના કેન્સરના દર્દીઓને સારવાર આપવામાં આવશે. ખોડલધામના જામનગર કન્વીનર મયુર મુંગરાએ આ તકે આપેલી વિગતો પ્રસ્તુત છે. ખોડલધામ દ્વારા છેલ્લા 2016થી સતત નવરાત્રિનું આયોજન કરવામાં આવી રહ્યું છે. નવરાત્રિ દરમિયાન અમારા લેવા પટેલ સમાજના દીકરા દીકરીઓ માટે આ ખાસ આયોજન કરવામાં આવે છે ને તેમાં અમે સેફટીની પૂરેપૂરી ખાતરી સાથે અમે ખેલૈયાઓને રમાડીએ છીએ. સેફટીની દ્રષ્ટિએ ફાયર સેફટીના સંપૂર્ણ નિયમો અમે પાલન કરીએ છીએ. આરોગ્ય વિભાગના પણ નિયમો પૂર્ણ પાલન કરીએ છીએ. ડૉક્ટરની ટીમ રાખીએ છીએ. સાથે સાથે એમ્બ્યુલન્સ પણ વ્યવસ્થા છે. સીસીટીવી કેમેરાથી સજ્જ ટોટલ 28 કેમેરા આખા ગ્રાઉન્ડ ઉપર છે. એક એક જગ્યાએ કવર કરી લેવામાં આવેલી છે. બીજી વસ્તુની વાત કરીએ તો દરરોજ 5000 ખેલૈયાઓ અમારા લેવા પટેલ સમાજના દીકરા દીકરીઓ વડીલો પણ આમાં ખેલૈયા તરીકે રમે છે ને ટોટલ 15000 લોકો ઓલમોસ્ટ આખા ગ્રાઉન્ડની અંદર હોય છે. આ આયોજન અમારો કરવાનો હેતુ ખોડલધામના ટ્રસ્ટના પ્રમુખ નરેશભાઈ પટેલ કે ભાઈ લેવા પટેલ સમાજના દીકરા દીકરીઓ સેફ ઝોનમાં એક પ્લેસ ઉપર રમે એવો એનો હેતુ છે. આ કાર્યક્રમને સક્સેસ કરવા માટે લેવા પટેલ સમાજના 450 કાર્યકર્તાઓ એ રાત દિવસ 1 મહિના સુધી મહેનત કરીને આ કાર્યક્રમને સફળ બનાવવામાં આવે છે. જામનગરના પટેલ કોલોની વિસ્તારમાં આવેલા કડવા પટેલ સમાજમાં છેલ્લા ઘણા વર્ષોથી નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. આ નવરાત્રિ મહોત્સવમાં કડવા પટેલ સમાજના જ્ઞાતિજનો ઉમંગ અને ઉત્સાહથી દર વર્ષે માતાજીની આરાધના કરે છે. આ વર્ષે પણ ખૂબ જ શાંત અને વ્યવસ્થિત વાતાવરણમાં કડવા પટેલ સમાજ ખાતે આ નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. GTPL જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા તથા તેઓના પરિવારજનોએ આ નવરાત્રિ મહોત્સવનો આનંદ માણ્યો હતો. આ તકે વોર્ડ નંબર 3ના કોર્પોરેટર પરાગ પટેલ તથા કડવા પટેલ સેવા સમાજ નવરાત્રિ મહોત્સવ મંડળના સભ્ય અને કોર્પોરેશનના ભૂગર્ભ ગટર વિભાગના નાયબ ઇજનેર અમિત કણસાગરા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. અમિતભાઈ કણસાગરાએ આ તકે નવરાત્રિ મહોત્સવ અંગે આપેલી વિગતો પ્રસ્તુત છે. શ્રી પંચાણ સામજી કડવા પટેલ સેવા સમાજ દ્વારા નવરાત્રિ 2024નું આયોજન કરવામાં આવે છે. છેલ્લા 15 વર્ષથી આ જ રીતના દર વર્ષે નવરાત્રિનું આયોજન કરવામાં આવે છે, જેમાં જામનગરમાં વસતા સમગ્ર કડવા પાટીદાર સમાજના સભ્યો તેમજ કુટુંબના સભ્યો દ્વારા નવરાત્રિ મહોત્સવનું રાસ ગરબાનું આયોજન કરવામાં આવે છે અને તેમાં તમામ નાની બાળકો તેમજ નાના તથા મોટા લોકો માં ઉમિયાના નેજા હેઠળ આ નવરાત્રિ મહોત્સવનું ખૂબ જ સન્માનપૂર્વક અને આદરપૂર્વક ભાગ લે છે અને માતાજીનું અર્ચન અને પૂજન કરવામાં આવે છે. જામનગરના પંચેશ્વર ટાવર વિસ્તારમાં આવેલી લોહાણા મહાજનની વાડીમાં લોહાણા મહાજન દ્વારા દર વર્ષે નવરાત્રિનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ ગરબી મંડળના આયોજકો અને જ્ઞાતિજનોના સહયોગથી નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ નવરાત્રિ મહોત્સવમાં વિવિધ પ્રાચીન રાસ યોજવામાં આવે છે. દરરોજ સેંકડો જ્ઞાતિજનો આ નવરાત્રિ મહોત્સવ નિહાળવા આવતા હોય છે. GTPL જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ પરિવાર સાથે આ નવરાત્રિ મહોત્સવનો આનંદ માણ્યો હતો. અહીં નાની 72 દીકરીઓ અને 58 દીકરાઓ ટ્રેડિશનલ ડ્રેસમાં રમી માતાજીની ભક્તિની ભાવપૂર્વક આરાધના કરે છે. અહીં રમાડવામાં આવતા તમામ રાસ એકથી એક ચડિયાતા હોવાથી આ રાસને નિહાળવા માટે પણ લોહાણા જ્ઞાતિના ભાઈઓ બહેનો બહોળી સંખ્યામાં આવે છે. સંસ્થાના પ્રમુખ ભરતભાઈ મોદી સહિતની ટીમ આ નવરાત્રિ મહોત્સવને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવે છે. અહીં આયોજન લોહાણા મહાજનના આ નવરાત્રિ મહોત્સવ અંગે આયોજક મંડળના મંત્રી રાજુભાઈ કોટેચાએ આપેલી વિગતો પ્રસ્તુત છે. જામનગર લોહાણા મહાજન દ્વારા લગભગ 5 દયકા ઉપરાંતથી પરંપરાગત રીતે માતાજીના ગરબાનું આયોજન થાય છે, નવરાત્રિનું આયોજન થાય છે અને સતત લોહાણા સમાજની બાળાઓ અને નાના મોટા બાળકો બધા સાથે રહી અને જે નવરાત્રિનું પર્વ છે તેમાં ખૂબ સહભાગી થઈ છે, ખૂબ આનંદથી ભાગ લે છે. લોહાણા સમાજનો ખૂબ સહકાર છે અને લગભગ 5 દયકા ઉપરાંતથી જે આપણું આયોજન થાય છે નવરાત્રિનું, તેમાં જો વિશેષ વાત કરીએ તો અમારા રમેશભાઈ દત્તાણી છે,
કે જે આ ગરબીનું આયોજનમાં તેનો સિંહ ફાળો હોય છે. સતત 1.5-2 મહિનાની પ્રેક્ટિસથી કરી અને સતત તેઓ હાજર હોય છે અને સમાજના જે બધા હોદ્દેદારોનો આમાં સાથ સહકાર સાંપડી રહ્યો છે. પૂરા લોહાણા સમાજનો સાથ સહકાર સાંપડી રહ્યો છે અને એ રીતે લોહાણા સમાજના સહકારથી જામનગર લોહાણા મહાજનના નેજા હેઠળ આ નવરાત્રિ મહોત્સવનું આયોજન વર્ષોથી થયા રાખે છે અને થતું રહેશે. લગભગ 130 ઉપરાંતની બાળા અને બાળકો આમાં ભાગ લઈ રહ્યા છે. સેવાભાવી કાર્યકરો છે તે પણ લગભગ 45થી 50ની સંખ્યામાં જોડાયેલા છે. ગરબીની ખાસ વિશેષતા નવરાત્રિમાં એ છે કે જામનગર લોહાણા મહાજન દ્વારા આયોજિત જે આ ગરબી છે, નવરાત્રિનો આ ઉત્સવ છે, તેમાં જલારામનો જોગીડો, શ્રીનાથજીની ઝાંખી, ડાકલા અને એ રીતના આ વર્ષેથી એક રામાયણનું પણ એ રીતે રાસ ગરબાનું આયોજન કર્યું છે અને આમાં કોઈ જેને કહેવાય કે પશ્ચિમી ડબના નહીં પણ એકદમ માતાજીના સાનિધ્યમાં રહી અને જે પ્રાચીન ગરબાનું આયોજન થયું છે તે ખૂબ અહીંયા આકર્ષણ છે. શ્રીનાથજીની ઝાંખી, જોગીડો, જલારામ બાપાનો જોગીડો અને આ છે એ ખૂબ જ આકર્ષણ હોય ત્યારે પણ હકડે ઠાઠ ભીડ જમા થઈ જાય છે. હવે લઈશું નાનકડું વિરામ બાદ જશું પૌરાણિક અને અવારચી નવરાત્રી મહોત્સવનો માહોલ. જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. જય શ્રી કૃષ્ણ જામનગર. શું તમે પણ પગના દુખાવાથી પીડિત છો? શું તમને ડોક્ટરે ઘૂંટણના ઓપરેશનની સલાહ આપી છે? શું તમે પણ કમરના દુખાવાથી પીડિત છો? શું તમને પણ પેરાલિસિસ જેવી જટિલ બીમારીઓ છે? આ તમામ બીમારીઓના નિવારણ માટે આજે જ અમારા નમ્રતા વેલનેસ સેન્ટરની મુલાકાત લો. નમ્રતા વેલનેસ સેન્ટર દ્વારા જામનગર શહેરને રોગમુક્ત કરવાનો સંકલ્પ લીધો છે. નમ્રતા વેલનેસ સેન્ટર છેલ્લા 6 વર્ષથી જામનગર શહેરમાં કાર્યરત છે, જેમાં હજારો નહીં પરંતુ લાખોની સંખ્યામાં દર્દીઓ પધારી અમારા સેન્ટરની મુલાકાત લઈને પોતાના દર્દમાં રાહત મેળવી છે. તો રાહ શેની જોવો છો? આજે જ પધારો. સતત 27 દિવસ સુધી ફ્રી ટ્રીટમેન્ટનો લાભ ઉઠાવો. બ્રાન્ચ છે નમ્રતા વેલનેસ સેન્ટર, પટેલ કોલોની 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2 જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલનગર, જામનગર. બ્રાન્ચ 3 ડોક્ટર ડાંગરની હોસ્પિટલ, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા, જામનગર. મોબાઈલ 98 285 86 975. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરના લીમડા લાઈન વિસ્તારમાં છેલ્લા 65 વર્ષથી ભારત માતા આદર્શ ગરબી મંડળ દ્વારા પૌરાણિક નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. આ નવરાત્રી મહોત્સવમાં ગરબીના કલાકારો ધાર્મિક, પૌરાણિક અને ઐતિહાસિક પાત્રોની વેશભૂષા ધારણ કરે છે. આ ગરબી મંડળમાં વિવિધ પ્રાચીન અને ધાર્મિક રાસ રમાડવામાં આવે છે. જામનગર શહેર જિલ્લામાં ભાગ્યે જ કોઈ લોકો એવા હશે કે જેઓએ લીમડા લાઈનમાં ચર્ચ નજીક યોજાતી આ ઐતિહાસિક ગરબીમાં નવરાત્રી મહોત્સવની મજા નહીં માણી હોય. ધાર્મિક અને પૌરાણિક તેમજ ઐતિહાસિક વેશભૂષાને કારણે આ ગરબી બાળકો અને મહિલાઓમાં વિશેષ લોકપ્રિય છે. બેસવા માટેની સુંદર વ્યવસ્થા અને રહેણાંક વિસ્તારમાં આયોજન હોવાથી સૌ દર્શકો શાંતિથી આ ગરબીનો આનંદ માણી શકે છે. GTPL જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ પરિવાર સાથે શ્રી ભારત માતા આદર્શ ગરબી મંડળના નવરાત્રી મહોત્સવને માણ્યો હતો. આ ગરબી મંડળના એક આયોજક સભ્ય અને ગરબીના 2 કલાકારો દ્વારા આ અંગે આપવામાં આવેલી વિગતો પ્રસ્તુત છે. છેલ્લા 17 વર્ષથી ભારત માતા આદર્શ ગરબી મંડળમાં રહું છું. અત્યંત આનંદ થાય છે. હું રમતો હોઉં ત્યારે મને એમ જ થાય કે સાક્ષાત મહાદેવનો આશીર્વાદ મારા પર સદા છે અને હું બધા લોકોને જાગૃત કરવા માટે કહું છું કે આપણે જામનગરની અંદર, ગુજરાતની અંદર પ્રાચીન પ્રથા લુપ્ત થતી જાય છે. તે માટે માણસોને મારો ખાસ મેસેજ છે કે પ્રાચીન ગરબીની માતાજીના આરાધનામાં રમો, આરાધના કરો. માં નવદુર્ગા, મા આદ્યશક્તિ, મા આશાપુરાનો આશીર્વાદ તમારા પર સદા રહે. બસ એટલી જ મારી માણસોને કહેવાની ખાસ વિનંતી છે. 20 વર્ષથી આ રામ બનેજી બહુ સારું છે. આપણે આધ્યાત્મિક દ્રષ્ટિ જોવા જઈએ તો આ સારી છે. વેશભૂષા ગરબી છે તો આપણે બધા આનંદ માણવા આવો અને બધા સરસ રીતે જાગૃત થાય એ માટે જય શ્રી રામ. ભારત માતા આદર્શ ગરબી મંડળ લીમડા લાઈન શેરીને બદરામ જામનગર શહેરમાં અમે ગરબીનું આયોજન કરીએ છીએ છેલ્લા 65 વર્ષથી.
આ ગરબીમાં બાળાઓ તે પછી તેમાં ઐતિહાસિક અને ધાર્મિક પાત્રો વેશભૂષા કાઢીને ગરબાઓ લે છે. આ ગરબીનું આયોજન છેલ્લા 65 વર્ષથી લીમડા લેનમાં આયોજન થાય છે, જેમાં આડોશ-પાડોશના રહેણાંક વિસ્તારવાસીઓ બધા ભેગા મળીને આનું આયોજન કરે છે. ઐતિહાસિક પાત્રો અને ધાર્મિક પાત્રોમાં રામ, લક્ષ્મણ, હનુમાન, શંકર ભગવાન, ગણેશ ભગવાન, પછી સિકંદર, મુકદ્દર, ટીપુ સુલતાન વગેરે પાત્રો ભજવીને ગરબાઓ લે છે. જામનગરના ખૂણે ખૂણેથી પબ્લિક આ ગરબી જોવા આવે છે અને આજકાલ હવે ડિસ્કો દાંડિયાનું મહત્ત્વ બહુ વધી ગયું છે. આ ટાઈપની આપણી સાંસ્કૃતિક ગરબીઓનું લુપ્ત થતી જાય છે, છતાં અમે બહુ મહેનત કરીને આ જાળવી રાખી છીએ. અમે બધાને વિનંતી કરી છીએ કે આ ગરબીને સાંસ્કૃતિક અને આપણી ગરબીઓ લુપ્ત થતી જાય છે, એના માટે તમે પબ્લિક આવો અને આ લોકો જે બાળાઓ ગરબા રમે છે તેનો ઉત્સાહ વધારો. જામનગર કાલાવડ રોડ પર આવેલી ઠેબા ચોકડી નજીક આવેલા JCR ધ એન્ટરટેનમેન્ટ વર્લ્ડના ડ્રાઇવ ઇન સિનેમાના મેદાનમાં રણકાર નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. JCRના MD ઇલેશ ભદ્રા અને મનન ભદ્રા દ્વારા અહીં પ્રથમ વખત નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ નવરાત્રી મહોત્સવમાં દરરોજ રાત્રે સેંકડો ખેલૈયાઓ અને નવરાત્રી મહોત્સવ નિહાળવા આવનાર હજારો લોકો ઉમટી પડે છે. ગઈકાલે આ નવરાત્રી મહોત્સવનું દીપ પ્રાગટ્ય GTPL જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયશ્વર પારેલિયા સહિતના અગ્રણીઓ દ્વારા કરવામાં આવ્યું હતું. આ નવરાત્રી મહોત્સવમાં વિવિધ પ્રકારની કોમ્પિટિશન પણ યોજવામાં આવે છે. અહીં રોજ ખેલૈયાઓને પ્રિન્સ, પ્રિન્સેસ અને વેલ્ડ્રેસ સહિતના ખેલૈયાઓને આકર્ષક પ્રાઇઝ આપી નવાજવામાં આવે છે. આ નવરાત્રી મહોત્સવમાં મેયર વિનોદભાઈ ખીમસુરિયા, ડેપ્યુટી મેયર કૃષ્ણાબેન સોઢા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન નિલેશભાઈ કગથરા, શાસક જૂથ નેતા આશીષભાઈ જોશી, શાસક પક્ષના દંડક કેતનભાઈ નાખવા તથા શહેર BJP પ્રમુખ વિમલભાઈ કગથરા તેમજ GTPL જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયશ્વર રૂપારેલિયાએ પરિવાર સાથે પણ આ નવરાત્રી મહોત્સવનો આનંદ માણ્યો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે રણકાર રાસ ઉત્સવના યુવરાજસિંહ વાઢેર, કેતન આહિર અને જિગ્નેશ પટેલ સહિતના કાર્યકર્તાઓ ભારે જહેમત ઉઠાવી રહ્યા છે. આયોજક મંડળના હાર્દિક ઘેડિયાએ આ અંગે આપેલી વિગતો પ્રસ્તુત છે. આ રણકાર રાસ ઉત્સવમાં અમે આખા જામનગરને હાર્દિક આમંત્રણ આપીએ છીએ. આ આયોજનમાં મુખ્ય યુવરાજભાઈ, કપિલભાઈ અને જિગ્નેશભાઈ પટેલ અમે બધા મળીને આ એક જામનગરમાં અર્વાચીન પ્લસ અર્બન નવરાત્રિનું આ એક કેમ્પિયન 10 દિવસ માટે આયોજિત કર્યું છે, જેમાં કોમ્પિટિશન રાઉન્ડ અલગ અલગ હોય છે, જેમાં અમે ખેલૈયાઓને વિનર જાહેર કરીએ છીએ. અને ખાસ તો આ આયોજનની પાછળ જામનગર SP સાહેબ, પ્રેમસુખ સાહેબ ડેલુ તથા પોલીસ બંદોબસ્ત અને આખા જામનગર ખાતે પૂરો સપોર્ટ અમને મળી રહ્યો છે. પબ્લિક પણ આ આયોજનનો પૂરેપૂરો આનંદ માણી રહી છે અને અહીંયા ઘણા બધા અમારા લોકોને સ્પોન્સરશિપ પણ મળી છે અને બહુ સરસ આયોજન કરી અને અમે આ બધું અરેન્જમેન્ટ કરી રહ્યા છીએ. જામનગરના બર્ધન ચોક નજીક કંસારા બજારમાં છેલ્લા 80 વર્ષથી શાસ્ત્રીય ગીત સંગીત પર આધારિત નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. આ નવરાત્રી મહોત્સવમાં માત્ર હાર્મોનિયમ અને તબલા પર સંગીત આપવામાં આવે છે અને ગાયિકા બહેનો તેમજ ગરબા રમનારી કુમારિકાઓ દ્વારા પ્રાચીન ગરબાઓ રજૂ કરવામાં આવે છે. સંપૂર્ણ શાસ્ત્રીય રાગ આધારિત આ ગરબી નિહાળવા માટે ઘણા નગરજનો ખાસ ત્યાં પહોંચે છે. આ ગરબીમાં રમતા કૃપા પરમાર અને ગરબી મંડળના ટ્રસ્ટી મહેશભાઈ પરમારે આ અંગે આપેલી વિગતો પ્રસ્તુત છે. અમારી ગરબીનું નામ છે શ્રી મહાકાળી માતાજી ગરબી મંડળ, જે કંસારા બજારમાં આવેલી છે. આ ગરબી આશરે 80 વર્ષ આસપાસથી થાય છે. જે આદિત્ય ઘરાના આવેલું છે તેના દ્વારા દરેક ગરબાઓ લખવામાં આવ્યા હતા અને પ્રસ્થાપિત કરવામાં આવ્યા હતા. આ જે અમે અમારી પ્રચલિત ગરબી છે એ અમે સાચવી રાખેલી છે કે જેમાં DJ કે કંઈ ગાયન હોતું નથી, પરંતુ ગાયન અને વાદન થ્રુ કે જેમ કે હાર્મોનિયમ અને તબલાથી અમે આ ગરબીમાં રસપ્રદ રહીએ છીએ. જેમાં તમે જુઓ તો નાની બાળાઓથી કરીને મોટી બાળાઓ સુધી રહીએ છે. ગાવું અને રમવું એ જ અમારો ખૂબ આનંદ અને ઉત્સાહ સાથે અમે આ માનવીએ છીએ. જે આશરે 80 વર્ષ જૂની પરંપરા છે જે અમે સાચવી રાખેલી છે અને હજી પણ અમે સાચવીએ એ અમે એવી ભાવના રાખી છીએ. આ ગરબી મંડળ આશરે 80 વર્ષથી ચાલે છે અને સંપૂર્ણ શાસ્ત્રીય સંગીત ઉપર છે. આદિત્ય ઘરાણાના સંગીતકારો એ આ રચેલી ગરબી એટલે ગરબા બહુ જ જૂના અને સાવ સામાન્ય રીતે એટલે કે કોઈ પણ જાતના ઘોંઘાટ વગર સંપૂર્ણ શાસ્ત્રીય સંગીત ઉપર આ ગરબી મંડળના ગરબા લેવાય છે. આની સ્થાપના કરનાર હરિપ્રસાદભાઈ, કલ્યાણજીભાઈ, મંગળજીભાઈ, ઇન્દુભાઈ તબલાવાદક, પ્રવીણસિંહ જાડેજા વગેરે વગેરે કલાકારોએ સેવાઓ આપેલી છે. આ ગરબી મંડળની વિશેષતા એ છે કે આજના ઘોંઘાટભર્યા યુગમાં શાસ્ત્રીય સંગીતની માત્ર એક ને એક ગરબી છે અને એનું સંચાલન અમે કરીએ છીએ. આવતા યુગમાં પણ આ ચાલુ રહીએ
એવી અમારી ઓલી ઈચ્છા છે. જામનગર શહેરના કડિયાવાડ વિસ્તારમાં છેલ્લા 50 વર્ષથી શ્રી રાંદલ અંબિકા કુમારિકા ગરબી મંડળ દ્વારા દર વર્ષે નવરાત્રી મહોત્સવનું આયોજન ગોઠવવામાં આવે છે. આ ગરબીમાં થતો સ્વસ્તિક રાસ ખૂબ જ જાણીતો છે. આ રાસમાં આગની વચ્ચે ખુલ્લા પગે યુવાનો એક તાલે રાસ રમે છે. આ ઉપરાંત આ ગરબી મંડળમાં વિવિધ પ્રકારના પ્રાચીન રાસ યોજવામાં આવે છે અને જામનગરના હજારો નગરજનો દર વર્ષે આ ગરબી પણ અચૂક નિહાળે છે. આયોજન મંડળના સભ્ય સુનિલભાઈ ગોંડલિયાએ આ અંગે આપેલી વિગતો પ્રસ્તુત છે. હું આ શ્રી રાંદલ અંબિકા ગરબી મંડળમાં છેલ્લા 7 વર્ષથી રહું છું અને અહીંયા સડક સાથેનો અમે રાસ રમીએ છીએ અને એમાં ટોટલ અમે 20 ખેલૈયા હોય છે અને 45 મિનિટનો રાસ હોય છે અને જે આપણે સર્વ ચિહ્ન દેખાડે છે એમાં અને માની શ્રદ્ધાથી અને દયાથી અમે લોકો આગળ વધીએ છીએ અને છેલ્લે 1 મહિના ટ્રેનિંગ કરતા અમે લોકો બધા અને રાત્રે અમે મોડે પ્રેક્ટિસ કરતા હોય છે અને અમે આમાં ટ્રેનિંગ કરે છે છેલ્લે 1 મહિનાથી અમે લોકો ટ્રેનિંગ કરતા હોય છે અને એની મેં તમારા સાથે ચિહ્ન બની રમતા અને અમે શૂન્ય પણ એમાં રમીએ છીએ અને અમને રમીને ખૂબ આનંદ થાય છે કે અમે અહીંયા આ ગરબી મંડળમાં રમીએ છીએ. શ્રી રાંદલ અંબિકા કુમારિકા ગરબી મંડળ કડિયાવાડ ગરબી ચોક. અમે છેલ્લા 49 વર્ષથી ગરબી કરાવે છે અને 50મા વર્ષમાં મંગળ પ્રવેશ કરેલ છે. અમારા અહીંના મેઇન રાસ છે સળગતી ઈંઢોણી રાસ, મસાલ રાસ, સ્વસ્તિક રાસ, તલવાર રાસ, દીવડા રાસ જેવા અનેક રાસો છે. અમે પ્રાચીન અને અર્વાચીન પ્રવૃત્તિથી ગરબી કરાવીએ છીએ. આ રાસ કરવામાં બાળાઓ તથા ખેલૈયાઓને 1 થી 1.5 મહિનાનો સમય લાગે છે. જે સમય પછી એ લોકો અહીંયા રાસ કરે છે અને બધા રાસની એક અલગ ઓળખ છે. જામનગરમાં ખંભાળિયા નાકા નજીક શ્રી માધવરાયજીના મંદિરમાં વર્ષોથી દર વર્ષે નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. આ નવરાત્રી મહોત્સવ સમગ્ર જામનગરમાં સાસુ વહુના ગરબા તરીકે પ્રખ્યાત છે. આ ગરબા મહોત્સવમાં મોટી ઉંમરના મહિલાઓ તથા તેઓના પરિવારોની પુત્રવધુઓ સહિતના મહિલાઓ પ્રાચીન ગરબાઓ દ્વારા નવરાત્રી મહોત્સવમાં માતાજીની આરાધના કરે છે. દ્વારકાના વતની એવા ગુગડી બ્રાહ્મણ જ્ઞાતિના મહિલાઓ દ્વારા આ નવરાત્રી મહોત્સવ આયોજિત કરવામાં આવે છે. આ નવરાત્રી મહોત્સવમાં ભાગ લઈ રહેલા ઉર્વશીબેન ઠાકર અને તીસા ઠાકરે આ નવરાત્રી મહોત્સવ અંગે આપેલી વિગતો પ્રસ્તુત છે. આજે અમે ગુગડી બ્રાહ્મણ સ્ત્રી મંડળ જામનગર અહીંયા 3 પેઢીથી ત્રિકપરાયજીના સાનિધ્યમાં ઢોલના તાલે માતાજીની આરાધના કરીએ છીએ અને એમાં 3 પેઢી અમારી દર વર્ષે સાથે રમતી હોય છે અને પ્રાચીન ગરબા અને છંદ ઉપર જ અમે લોકો રાસ રમીએ છીએ અને છઠના દિવસે ઈશ્વર વિવાહનો કાર્યક્રમ રાખીએ છીએ જેમાં સર્વે બહેનો ઘરચોળા અને સોળ શણગાર કરી અને અહીંયા રમવા માટે આવે છે. રાસની અંદર 15-16 વર્ષની બાળાઓથી લઈને 70-75 વર્ષ સુધીના અમારા જે વડીલો છે તેઓ પણ હોંશે આ ગરબામાં ભાગ લે છે અને આ ગરબાની વિશેષતા એ છે કે સૌ ગરબા ગવડાવીને ઢોલના તાલે સૌ ગરબા રમે છે. કોઈ મ્યુઝિક સિસ્ટમનો અમે ઉપયોગ નથી કરતા. આ ગરબી મંડળમાં 3 પેઢી સાથે રમે છે જેમાં નવી આવનારી વહુથી માંડી અને મોટા સાસુ સુધીની 3 પેઢીઓ સાથે રાસ ગરબા હોંશે રમે છે. દાદીજી સાસુ અને પુત્રવધુ 3 પેઢી સાથે રમી શકે છે. અહીંયા રમવા માટે અમે ફક્ત લવાજમ જ લઈએ છીએ, કોઈ પણ પ્રકારનો ચાર્જ અમે લેતા નથી અને સૌ બહેનો હોંશે ભાગ લે છે. છેલ્લા 75 વર્ષથી અહીં જામનગરમાં અમારું મહિલા મંડળ ગુગડી સ્ત્રી મંડળ અહીંયા ગરબા ગાય છે અને ઢોલ અને હાર્મોનિયમના તાલ ઉપર અમે ગરબા ગાઈએ છીએ. અમારે કોઈ મ્યુઝિક સિસ્ટમ નથી અને આવી જ રીતે અમારે દ્વારકામાં પણ અમારું મહિલા મંડળ આવી રીતે ગરબા ગાય છે. આ 2 જ જગ્યાએ આખા ગુજરાતમાં અમારે ગવાય છે. આ રીતે અમારા ગરબાની વિશેષતામાં એ છે કે અમારી 3 પેઢી વહુ સાસુ અને દાદીજી 3 મળીને ગરબા ગાઈએ છીએ. હું તો હમણાં જ નવા લગ્ન થઈને આવી છું પણ મારા સાસુ પાસેથી સાંભળવા મળ્યું છે કે આપણા નાતની ગરબી સૌથી પ્રાચીન અને વર્ષો જૂની છે. 75 વર્ષ જૂની અમારી ગરબાની મંડળ છે જે માત્ર સ્ત્રીઓ જ રમે છે ગરબા, કોઈ પુરુષો કે એ લોકો નથી હોતા અને અમે લોકો ઢોલકા અને હાર્મોનિયમ પર જ ગરબા રમીએ છીએ અને ગરબા મ્યુઝિક સિસ્ટમ પર કે કોઈ નથી ગાતું. અમારા વડીલોને એ લોકો જ ગરબા ગાય છે ને અમે લોકો ગરબા રમીએ છીએ. જામનગરમાં હવાઈ ચોક નજીક આવેલા હાટકેશ્વર મહાદેવ મંદિરમાં નાગર જ્ઞાતિના મહિલાઓ દ્વારા દર વર્ષે દાયકાઓથી નવરાત્રી મહોત્સવ આયોજિત કરવામાં આવે છે. આ નવરાત્રી મહોત્સવની વિશેષતા એ છે કે તેમાં મહિલાઓ રાસ
ગરબે ઘૂમવાને બદલે બેસીને સૌ સાથે મળી માતાજીના ગરબા ગાય છે અને એ રીતે આદ્યશક્તિની આરાધના કરે છે. નાગર જ્ઞાતિના આ બેઠા ગરબા વર્ષોથી જામનગરના લોકો માટે જાણીતા છે. નાગર જ્ઞાતિના રશ્મિબેન પોટા અને ઈશાની મંકોડીએ આ બેઠા ગરબા અંગે આપેલી વિગતો પ્રસ્તુત છે. અમારા હાટકેશ્વરના મંદિરમાં 9 દિવસ નોરતાના ગરબા ગવાય છે. બહેનોમાં 15 વર્ષથી કે 5 વર્ષથી માંડી અને 80 થી 85 વર્ષની લેડીઝો બેસીને ગરબા ગાય છે. આજે અમે લોકો જાંચ પખાજથી ગરબા ગાય છે. દરેકને પોતાના રચેલા ગરબા છે અને અમારા મંદિરમાં જવારા બહુ જ સરસ રીતે વાવવામાં આવે છે. માતાજીનું સ્થાપના સરસ 9 દિવસ થાય છે અને અમારા હેડ ઉર્વશીબેન વૈષ્ણવ છે, તેઓની કમિટીમાં અમે 12 જણા છીએ અને દરેક જણા અમને તેઓ કામ સોંપે તે રીતે કરીએ છીએ. હાટકેશ્વર મંદિર અમારું હવાઈ ચોકમાં આવેલું છે અને તેમાં અમે લોકો 9 દિવસ વ્યવસ્થિત જુદા જુદા બહેનોને ગરબા ગાવાનું કહીએ છીએ. આ ગરબા બેસીને ગવાય છે. કોઈ પણ જગ્યાએ નાગરીનાથ હોય, જામનગર હોય, રાજકોટ હોય, બોમ્બે હોય, ગમે ત્યાં પણ નાગરીનાથ બેસીને ગરબા ગાય છે અને નાના મોટા બધાય આ ગરબામાં ભાગ લે છે. દર નવરાત્રિમાં બેઠા ગરબા કરવામાં આવે છે અહીંયા હાટકેશ્વર મંદિરમાં હવાઈ ચોકમાં, કે જે એક નાગર જ્ઞાતિની અલગ જ રીત છે કે જેમાં બેઠા ગરબા જે કરવામાં આવે છે, કે જેમાં બધી જ એજના એજેડ લોકો, મિડલ એજ અને અમારી જેવડી એજના લોકો પણ આવે છે, છોકરીઓ બધા, અને બેસીને ગરબા ગાય છે. જેમાં બીજી બધી બહારની ગરબી કરતાં બેસીને જ બધા તાન સાથે સરસ રીતે ગરબા ગાઈને ઝૂમે છે, તેઓ આનંદ લે છે. જેમાં ખાલી લેડીઝ જ હોય છે, બીજી બહારની ગરબીમાં છોકરાઓને એ પણ હોય છે. એના બદલે અહીંયા અલગ એ છે કે બધી એજ ગ્રુપની લેડીઝ અહીંયા સાથે આવીને નવરાત્રિના 9 દિવસ સરસ રીતે ગરબા ગાય છે. જામનગરના કૃષ્ણનગર વિસ્તારમાં પીપળાવાળા ચોક તરીકે જાણીતા વિસ્તારમાં દર વર્ષે હર હર મહાદેવ મિત્ર મંડળ દ્વારા ગરબીની બાળાઓ માટે મહાપ્રસાદનું આયોજન ગોઠવવામાં આવે છે, જેમાં શહેરના વિવિધ વિસ્તારોના ગરબી મંડળોની બાળાઓને પ્રસાદ માટે આમંત્રિત કરવામાં આવે છે. આ વર્ષે પણ ગઈકાલે રવિવારે બપોરે 4:30 વાગ્યાથી રાત્રિના 9 વાગ્યા દરમિયાન આયોજકો દ્વારા મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે મહાપ્રસાદ બાદ દરેક બાળાઓને ગરબીની લાણી પણ કરવામાં આવી હતી. ગરબીની બાળાઓને સ્થળ સુધી લાવવા લઈ જવા માટેનું ભાડું પણ આ મહાપ્રસાદના આયોજકો દ્વારા ચૂકવવામાં આવે છે. આયોજક મંડળના સભ્ય ધર્મેશભાઈ બોરસદિયાએ આ અંગે આપેલી વિગતો પ્રસ્તુત છે. નવરાત્રીના પાવન પ્રસંગે ચોથા નોરતે કૃષ્ણનગર શેરી નંબર 4, 3 અને 2 બધાના હર હર મહાદેવ મિત્ર મંડળના મિત્રો દ્વારા આયોજન કરવામાં આવે છે. છેલ્લા 17 વર્ષથી આયોજન કરીએ છીએ. 18 વર્ષમાં મંગલ પ્રવેશ કરી અને 8,500 થી 10,000 બાળાઓને આપણે ભોજન સાથે એમને પ્રસાદ લેવામાં આવે છે અને તેમને લાણી વિતરણ કરવામાં આવે છે. અને આ બધું આપણે સ્વયંસેવકો દ્વારા વિસ્તારના ભાઈઓ બધા ભેગા મળી અને સ્વયંસેવક દ્વારા જ આ બધું પીરસવામાં આવે છે. રસોઈ પણ એમના દ્વારા જ બનાવવામાં આવે છે. તમામ સેવા કાર્ય આપણે 18મા વર્ષમાં મંગલ પ્રવેશ કરીએ છીએ. યાત્રાધામ દ્વારકામાં રઘુવંશી સમાજ દ્વારા દર વર્ષે શ્રી વીરબાઈ નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ આ મંડળ દ્વારા નવરાત્રી આયોજન આયોજિત કરવામાં આવ્યું છે, જેમાં નવદુર્ગાના 9 માતાજીના સ્વરૂપ કુમારિકાઓ ધારણ કર્યા હતા અને આ મંડળ દ્વારા ઘોર અંધારી રાત રાસોત્સવ યોજવામાં આવ્યો હતો. દ્વારકાના સેંકડો લોકોએ શ્રી વીરબાઈ નવરાત્રી મહોત્સવમાં આ રાસ માણ્યો હતો. આ મહોત્સવના સંચાલક ધવલ દાવડાએ આ અંગે આપેલી વિગતો પ્રસ્તુત છે. 2024 જેમાં અમારું આ વીરબાઈમાં નવરાત્રી મહોત્સવ જે ફક્ત રઘુવંશી માતાઓ બહેનો માટે રમાડવામાં આવે છે, જેનું આ 7મું વર્ષ છે, જેમાં આજે મહાઆરતી તથા મહાઘોરંધાઈનો રાસ દર વર્ષની જેમ રાખવામાં આવેલો હતો, જેમાં માતાજીના 9 સ્વરૂપોની વેશભૂષા એટલે કે નવદુર્ગાના 9 સ્વરૂપો યોજવામાં આવેલા હતા, જેમાં દરેક માતાજીને આપણે અલગ અલગ સ્વરૂપે દેખાડવામાં આવેલા હતા અને અલગ અલગ સ્વરૂપે માતાજીએ સવિશેષ એન્ટ્રી આપી હતી. અને માતાજી જ્યારે આકાશમાંથી જ્યારે સાક્ષાત જમીન ઉપર પ્રગટી ગયા હોય તેવી લોકોને ભાવના પ્રગટી હતી. તેમાં રઘુવંશી અગ્રણીઓ, રઘુવંશી માતાઓ બહેનો અને રઘુવંશી સમાજના દરેક ગ્રુપ અહીં ઉપસ્થિત હતા અને આ કાર્યક્રમને નિહાળ્યો હતો. હિન્દી સિનેમાની અભિનેત્રી ઈશા દેઓલ ગત શનિવારે રાત્રે જામનગરની મુલાકાતે આવી હતી. જામનગરમાં આ અભિનેત્રીનો કાર્યક્રમ હાઈવે પરના એક ખાનગી રિસોર્ટમાં નવરાત્રી મહોત્સવ દરમિયાન યોજવામાં આવ્યો હતો. આ અભિનેત્રી જામનગર એરપોર્ટ આવી પહોંચી ત્યારે નવરાત્રી મહોત્સવના આયોજક યજમાન દ્વારા અભિનેત્રી ઈશા દેઓલનું સ્વાગત કરવામાં આવ્યું હતું. હાલમાં નવરાત્રી મહોત્સવ ચાલી રહ્યો હોય રોમિયોગીરી કરતા તત્વો તથા નશાખોર સહિતના તત્વોને નાથવા માટે જામનગર પોલીસ દ્વારા 3જા નોરતે ડ્રાઈવ યોજવામાં આવી હતી. આ ડ્રાઈવ અંતર્ગત નશો કરેલા લોકોને મશીનની મદદથી પકડવાની કાર્યવાહી તથા વાહનોની માલિકીના કાગળો તપાસવા વગેરેની કામગીરીઓ કરવામાં આવી હતી.
આ ડ્રાઈવ દરમિયાન 4 બાઇક ડિટેઇન કરવામાં આવ્યા છે અને કુલ ₹7,500નો દંડ કરવામાં આવ્યો હતો. રેલવેમાં આરપીએફ સહિતની પોલીસ શાખાઓ ફરજો બજાવે છે. રેલવેની આ તમામ પોલીસ શાખાનું વાર્ષિક ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું. આ માટે અમદાવાદથી પશ્ચિમ રેલવેના એસપી બલરામ મીણા જામનગરની મુલાકાતે આવ્યા હતા. તેઓએ આ વાર્ષિક ઇન્સ્પેક્શન દરમિયાન જામનગરમાં આરપીએફ સહિતની રેલવે પોલીસની વિવિધ શાખાનું ઇન્સ્પેક્શન કર્યું હતું. પોલીસ વિભાગના સ્થાનિક અધિકારીઓ અને કર્મચારીઓ સાથે વાતચીત કરી હતી. આ ઉપરાંત જામનગર રેલવેના અધિકારીઓ અને રેલવે સલાહકાર સમિતિના સભ્યો સાથે પણ તેમણે વાતચીત કરી હતી. આ ઇન્સ્પેક્શન અંગે તેઓએ આપેલી વિગતો પ્રસ્તુત છે. आज जामनगर रेलवे पुलिस स्टेशन का वार्षिक इंस्पेक्शन के अनुसंधान में यहाँ पे मुलाकात लेने में आई. मुलाकात के दरमियान हमारे सारे पुलिस कर्मचारियों से अधिकारियों से चर्चा हुई पुलिसिंग के सभी एस्पेक्ट के बारे में. साथ ही साथ जो पब्लिक के व्यक्ति हैं उन व्यक्तियों के साथ में भी जो आगेवान हैं उनके साथ भी बात की है. यहाँ से लगते कोई भी जो रेलवे पुलिस से लगते विषय हैं उनकी चर्चा विचारणा करके आगे उसमें कुछ सुधार करने की ज़रूरत लगती है तो उसके बारे में मुद्दे ध्यान पे लेंगे. साथ ही साथ जो रेलवे अथॉरिटीज़ के साथ में भी एक मीटिंग का आयोजन किया गया जिसमें आरपीएफ है बाकी रेलवे की जो अथॉरिटीज़ हैं उनके साथ में यहाँ से लगते कुछ रेलवे से लगते विषय होंगे उन सब की चर्चा करके उनका योग्य निवारण लाने के प्रयास करेंगे. હવે લઈશું નાનકડું વિરામ. ફરી મળીશું વિરામ બાદ. જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુ પલ્સ ટેકનોલોજી જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. નમ્રતા વેલનેસ સેન્ટર, બ્રાન્ચ 1 પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2 જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલનગર, જામનગર. બ્રાન્ચ 3 ડોક્ટર ડાંગરની હોસ્પિટલ પાસે, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા પાસે, જામનગર. બ્રાન્ચ 4 ગોવિંદપરા, સિનેમા રોડ, કાલાવડ. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ જામનગરની વર્તમાન હલચલ અને આજની
અવસાન નોંધ. ભાણવડ તાલુકાના એક ગામની પરપ્રાંતીય પરિવારની સગીરાનું એક પરપ્રાંતીય શખ્સે અપહરણ કરેલું અને દુષ્કર્મ ગુજાર્યું હતું. આ શખ્સને 10 વર્ષની સજાનો હુકમ થયો છે. લાલપુર તાલુકાના નવા ગામના સરપંચને ગેરલાયક ઠરાવવા માટે ગ્રામજનોએ માંગ કરી છે. ગ્રામજનો કહે છે કે તલાટી મંત્રી પણ જરૂરી કામગીરીઓ કરતા નથી. જામનગરના નવાગામ ઘેડ વિસ્તારમાં અવારચીન નવરાત્રી મહોત્સવમાં સામાન્ય બાબતે 2 જૂથો વચ્ચે છૂટા હાથની મારામારી થઈ હતી. લાલપુર તાલુકાના આરબલુસ અને સેવક ધુણિયા વચ્ચે 2 બાઇકની ટક્કરમાં એક પરપ્રાંતીય શ્રમિકનું મોત નીપજ્યું છે. જામનગરના દરેડમાં બિહાર રાજ્યના એક 40 વર્ષના યુવાનનું શંકાસ્પદ સ્થિતિમાં મોત થયાનું બહાર આવ્યું છે. ધ્રોલ તાલુકાના લૈયારા નજીક 3 ખેડૂતો દ્વારા વીજ ચોરી થઈ રહી હતી. તે દરમિયાન વીજ તંત્રના કોન્ટ્રાક્ટરના 4 કામદારોને વીજ આંચકો લાગતા ઈજાઓ થઈ છે. હડિયાણામાં પાણી માટેની વીજ મોટર ચાલુ કરતી વખતે એક પરપ્રાંતીય શ્રમિકનું વીજ આંચકાથી મોત થયું છે. જામનગર નજીકના ઝાખરમાં ગત સપ્તાહે ભાભીની હત્યા કરનાર દિયર વિજયસિંહ સોઢાની પોલીસે ધરપકડ કરી છે. જામનગરના લાવડિયા ગામના 41 વર્ષના મહાવીરસિંહ જીલુભા જાડેજા આર્મીમાંથી ઘરે પરત આવ્યા બાદ નાઘેડીમાં પોતાના નિવાસસ્થાને ગળાફાંસો ખાઈ લીધો છે. ધ્રોલના જાબીડા ગામના 30 વર્ષના જગદીશ પ્રેમજીભાઈ ડાભીએ માતા સાથેની બોલાચાલી પછી ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. લલિતાબેન કાંતિલાલ ત્રિવેદી તે કિરીટભાઈ તથા હરેશભાઈના માતાનું અવસાન થયું છે. સ્વર્ગસ્થ સમૃદ્ધલાલ બાબુલાલ કુંડલિયાના 86 વર્ષના પત્ની સવિતાબેન તે જતીનભાઈ, ચંદ્રિકાબેન, સરલાબેન, ઉષાબેન, ઇન્દુબેન, દક્ષાબેન, ગીતાબેન, નીલમબેન અને બીનાબેનના માતાનું અવસાન થયું છે. પ્રાર્થના સભા ગુરુવારે 4 થી 4:30 વાગ્યા દરમિયાન પાબારી હોલમાં રાખવામાં આવી છે. 75 વર્ષના ગુલાબરાય પરસોત્તમ ગાંધી તે અલ્પેશભાઈ, સ્વર્ગસ્થ દિવ્યેશભાઈ તથા નિલેશભાઈના પિતાનું અવસાન થયું છે. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. કાશ્મીર વિધાનસભાની ચૂંટણીનું પરિણામ આવતીકાલે મંગળવારે. પરિણામ પહેલા સર્જાતો નોમિનેટ ધારાસભ્યોનો વિવાદ. પાછલા 3 સેશનમાં 3215 પોઈન્ટ ડાઉન થતો શેરબજારનો સેન્સેક્સ. રોકાણકારોમાં ગભરાટ. મેક કોલોની નજીકના તળાવમાંથી કોન્ટ્રાક્ટર દ્વારા પાણી ચોરીના મામલે સર્જાતો વિવાદ. 25 વર્ષથી ગૌચરની જમીન મામલે ભાણવડ તાલુકામાં રજૂઆતો કરી રહેલા ગ્રામજનો. જામનગરમાં સેંકડો પ્રાચીન અને અવારચીન ગરબીઓમાં જામતો નવરાત્રી મહોત્સવનો માહોલ. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે જીટીપીએલ જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.